નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અચંજીવ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. ટાટ પરીક્ષાની તૈયારી કરતા તમામ ઉમેદવારો માટે ખૂબ જ ખુશીના સમાચાર જે છે એ આવી ચૂક્યા છે. હવે ટૂંક જ સમયની અંદર ટાટ પરીક્ષાનું જાહેરનામું જે છે એ બહાર પાડવામાં આવશે, કારણ કે ટાટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરી પરીક્ષાનો નવો સિલેબસ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જે છે એ જાહેર કરી દેવામાં આવ્યો છે. શિક્ષક બનવા માંગતા તમામ ઉમેદવારો માટે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. ટાટ પરીક્ષાનો નવો અભ્યાસક્રમ જે છે એ જાહેર કરી દેવામાં આવ્યો છે. ટાટ પરીક્ષાની તૈયારી કરતા તમામ ઉમેદવારો માટે ખુશીના સમાચાર કહી શકાય, કારણ કે ટાટ એક્ઝામનું જાહેરનામું હવે જે છે એ ખૂબ જ ઝડપથી રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જે છે એ જાહેર કરવામાં આવશે. તો આજના આ વિડીયોની અંદર આપણે ટાટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરી પરીક્ષા માટેનો જે આ નવા અભ્યાસક્રમ જાહેર કરવામાં આવ્યો છે એના વિશેની સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ. તો હવે શરૂ કરીએ આજનો વિડીયો. તો સૌપ્રથમ તમે અહીંયા જોઈ શકો છો જે ઓફિશિયલ પરિપત્ર આવે તે પ્રમાણે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અને મિશન સ્કૂલ્સ ઓફ એક્સલન્સના લક્ષ્ય મુજબ ગુણવત્તાયુક્ત શિક્ષણના હેતુ માટે દ્વિસ્તરીય સ્વરૂપ સાથે શિક્ષક અભિરુચિ કસોટી ટીચર એપ્ટિટ્યુડ ટેસ્ટ ટાટના આયોજન બાબત, એટલે કે ટીચર એપ્ટિટ્યુડ ટેસ્ટ એટલે કે ટાટ પરીક્ષાનું આયોજન કરવા બાબતે જે છે એ ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ દ્વારા જે છે એ ઓફિશિયલ પરિપત્ર જાહેર કરી દેવામાં આવે છે. તમે અહીંયા જોઈ શકો છો ક્લિયરલી લખ્યું છે ટાટ પરીક્ષાના આયોજન બાબતે, અને અહીંયા જે છે એ કયા કયા પરિપત્રો વંચાણે લીધા છે એની ઇન્ફોર્મેશન આપેલી છે. અને એના પછી તમે અહીંયા જોઈ શકો છો ઉપરોક્ત ક્રમ એક સાથે વંચાણે લીધેલ વિભાગના જે છે એ ઠરાવ ક્રમાંક અને બધી ઇન્ફોર્મેશન આપેલી છે. બિન સરકારી, સરકારી તેમજ બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષક ભરતી કરવા માટે દ્વિસ્તરીય સ્વરૂપે શિક્ષક અભિરુચિ કસોટી એટલે કે ટીચર એપ્ટિટ્યુડ ટેસ્ટ 2 ટાયર દાખલ કરી પ્રાથમિક અને મુખ્ય પરીક્ષાનું માળખું નિયત કરવામાં આવેલ. ઉક્ત ક્રમ 2 સાથે વંચાણે લીધેલ રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગરના તારીખ 26/8/2025ના પરિપત્રથી ટાટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરી મુખ્ય પરીક્ષામાં બેસવા માટેની લાયકાતના ધોરણોમાં તથા ટાટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરી મુખ્ય કસોટીના પ્રશ્નપત્ર 2 વિષય વસ્તુ અને પદ્ધતિશાસ્ત્રના માળખામાં સુધારો કરવા દરખાસ્ત કરેલી હતી, જે સરકારશ્રીની વિચારણા હેઠળ હતી. અને પુખ્ત વિચારણાને અંતે ક્રમ 1 સામે વંચાણે લીધેલ વિભાગના 29/4/2023ના ઠરાવમાં નીચે મુજબ જે છે એ સુધારો કરવામાં આવે છે. તો ટાટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરી અંદર જે મુખ્ય પેપર આવે છે વિષય વસ્તુ અને પદ્ધતિશાસ્ત્ર, એના અભ્યાસક્રમની અંદર જે છે એ ફેરફાર કરવામાં આવે છે. બાકીનો તમામ અભ્યાસક્રમ જે છે એ સેમનો સેમ છે. ઉક્ત ઠરાવ સાથે પરિશિષ્ટ 2માં દર્શાવેલ ટાટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરીના મુખ્ય કસોટીના પ્રશ્નપત્ર 2 વિષય વસ્તુ અને વિષય પદ્ધતિ કોષ્ટક 2 રદ કરી નીચે મુજબનું કોષ્ટક જે છે એ ઉમેરવામાં આવશે. તો પ્રશ્નપત્ર 2 તમારું જે મુખ્ય પેપર હોય છે એની અંદર જે વિષય વસ્તુ અને વિષય પદ્ધતિશાસ્ત્ર વિષય પદ્ધતિ સજ્જતાનું જે કોષ્ટક 2 છે એનો આ પ્રમાણે જે છે એ સિલેબસની અંદર ફેરફાર થયો છે. બાકીનો તમામ સિલેબસ જે છે એ સેમનો સેમ છે. બંને જે છે એ પીડીએફ તમને જે આ નવો સિલેબસ છે એની પીડીએફ અને જે જૂનો સિલેબસ છે એની અંદર જે છે એ માત્ર આ કોષ્ટક જ બદલાયું છે. બાકીની તમામ ઇન્ફોર્મેશન જે છે એ એમની એમ છે. બંને પીડીએફ તમારા માટે જે છે એ ટેલિગ્રામ ચેનલની અંદર મૂકી દીધી છે. અભ્યાસક્રમ અને તેના પ્રશ્ન સ્વરૂપ મુદ્દાસર જવાબ આપો 150 થી 180 શબ્દોમાં 7 પ્રશ્નો પૂછાશે. દરેક પ્રશ્નના તમને જે છે એ 5 ગુણ આપવામાં આવશે. ટોટલ 7 પંચા 35 માર્ક્સ. માગ્યા પ્રમાણે જવાબ આપો 100 થી 150 શબ્દની અંદર 7 પ્રશ્નો પૂછવામાં આવશે. દરેક પ્રશ્નના જે છે એ 4 ગુણ 7 ચોક 28. 1-2 વાક્યમાં જવાબ આપો 11 જે છે એ ફરજિયાત પ્રશ્નો, દરેક પ્રશ્નના 2 ગુણ 22 માર્ક્સ. હેતુલક્ષી પ્રશ્નો દરેક પ્રશ્નના 1 ગુણ, ખાલી જગ્યાઓ પૂરો, જોડકા જોડો, સાચું ખોટા વગેરે જે છે એ 15 પ્રશ્નો પૂછવામાં આવશે. દરેક પ્રશ્નોને જે છે 1 માર્ક્સ, તો ટોટલ જે છે એ 15 માર્ક્સ. તો આ રીતે તમારે જે છે એ હવે 100 માર્ક્સનું પેપર લેવામાં આવશે. પહેલા કેવું હતું કે તમને જે છે એ ઓપ્શન્સ આપવામાં આવતા, એટલે કે 11 માંથી જે છે એ 7 પ્રશ્નોના જવાબ લખો, અથવા તો 10 માંથી જે છે એ 7 પ્રશ્નોના જવાબ લખો, અથવા તો 4 માંથી જે છે એ ગમે તે 2 પ્રશ્નોના જવાબ લખો. હવે જે છે એ વિકલ્પ વાળો પ્રશ્ન જે છે એ કાઢી નાખવામાં આવે છે. ડાયરેક્ટ તમે જે 7 પ્રશ્નો આપવામાં આવે છે તમારે એનો જ જે છે એ જવાબ લખવાનો રહેશે. તો સિલેબસની પીડીએફ જે છે એ તમને ટેલિગ્રામ ચેનલની અંદર મળી જશે. આજથી જે છે એ આ નવા અભ્યાસક્રમ પ્રમાણે તમે તૈયારી જે છે એ શરૂ કરી દેજો. અને ટેટ પરીક્ષાની તમામ માહિતી સૌપ્રથમ મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.